સ્વાધ્યાય 5.8 દાખલા નંબર 5 દાખલા નંબર 5 હવે તમને રકમમાં આપ્યું છે કે a is equal 1 અને b is equal 3 માટે વિધેય f of x is equal x³ minus 5x square minus 3x માટે આપણે જો કે સંયુક્ત અંતરાલ ab પર મધ્યકમાન પ્રમેય ચકાસો f dash is equal 0 થાય તેવા તમામ c belongs to open bracket 1 3 શોધો હવે આપણે જોઈએ મધ્યકમાન પ્રમેય તો પહેલા તો મધ્યકમાન પ્રમેય માટે આપણે શું જરૂરી છે તો આપણે જોઈએ કે મધ્યકમાન પ્રમેય માટે પહેલા તો f dash x ની જરૂર પડે આનું વિકલન કર્યું 3x² - 5x અને -3 3x² - 5 સોરી અહીંયા આવશે 5 * 10 2 વડે ગુણાશે 5 * 10 10x અને -3 ફરીથી 3x² ઘાત આગળ આવી જશે 5 * 10x અને -3 હવે જોઈએ કે આપણે f1 બરોબર છે તો અહીંયા આપણે કહી શકીએ f1 ની જરૂર પડશે તો f1 માં આપણે જે કે અહીંયા કિંમત મૂકીએ તો 1 - 5 - 3 = 1 - 5 - 3 = આપણે કહી શકીએ 5 ને 3 -8 ત્યાંથી પ્લસ 1 બાદ -7 તો આપણે એમ કહી શકીએ અહીંયા 3 f3 બરોબર છે f3 તો આપણે f3 = આપણે લખી શકીએ અહીંયા 3 નો ઘન 27 આપણે જે કે 3 નો વર્ગ 9 9 5 45 -45 અને -3 તેરી 9 ફરીથી 3 નો ઘન 27 3 નો વર્ગ 9 9 5 45 અને 3 તેરી 9 હવે આપણે જોઈએ કે 45 -45 -9 -54 માંથી પ્લસ 27 આપણે બાદ કરશું -54 માંથી પ્લસ 27 બાદ 7 2 અને અહીંયા આવશે -27 બરોબર છે -27 આવશે હવે આપણે કહી શકીએ કે વિધેય f એ જો વિધેય f એ આપણે કહી શકીએ ક્લોઝ બ્રેકેટ 1 3 ક્લોઝ બ્રેકેટ 1 3 પર સતત અને આપણે જે કે ઓપન બ્રેકેટ 1 3 પર વિકલન હોય તો f dash c is equal fb minus fa is equal b minus a હવે f dash c બાળકો f dash c is equal અહીંયા આપણે કિંમત x ની જગ્યાએ c મૂકશો તો અહીંયા કહી શકીએ therefore 3c² minus 10c is equal fb બાળકો આપણે જોઈએ કે a અને આ થશે b તો fb is equal -27 પછી વચ્ચે માઈનસ અને a is equal -7 અને -7 આપણે લઈ શકીએ કે b minus a b is equal 3 a is equal 1 તો અહીંયા આપણે જોઈએ કે -27 + 7 છેદમાં 2 આવશે 7 આપણે જોઈએ કે 7 બાદ કરશો એટલે -20/2 is equal -10 મળશે હવે અહીંયા તમે જોઈ શકો આગળ શું છે therefore 3c² -10c -3 હવે શું 10 થી આ બાજુ લઈ લો તો +10 થઈ જશે સામે 0 therefore 3c² -10c અને અહીંયા આવશે +7 9 3 27 બરોબર છે ફરી પાછો એનો સરવાળો કરો તો 10 થઈ જાય છે સોરી 7 તેરી 21 બરોબર છે 7 તેરી 21 બેનો ગુણાકાર 7 તેરી 21 હવે જો કે 21 અને 7 ને 3 10 એટલે આપણે ફરી પાછું આપણે કહીશું કે therefore 3c² -7c -3c + 7 is equal 0 therefore 3c common c -7 -1 common 3c only c common 3c + -7 is equal 0 તમે જોઈ શકો સાઈડમાં દર્શાવું છું 3c - 7 કોમન
બીજા કૌંસમાં આવશે c minus 1 is equal 0. Therefore 3c minus 7 is equal 0. c minus 1 is equal 0. Therefore c is equal 7 by 3. c is equal 1. પરંતુ આપણે કહી શકીએ આપણે જોઈએ કે c one mode belongs to 1 3. બરાબર છે. તો આપણે કહી શકીએ એક છે એ 1 3 ની અંદર સમાવેશ પામે નહીં. જે ઓપન બ્રેકેટ છે એક નિયમ અનુસાર. તો અહીંયા c નો ફાઇનલ આન્સર આવશે 7 by 3. આપણે જોઈએ કે આ દાખલો અહીંયા પૂરો થઈ છે કમ્પ્લીટ. 5.8 દાખલા નંબર 5. હવે જો કે એના પછીનો દાખલો છે છોટો દાખલો એ રિપીટ દાખલો છે દાખલો નંબર 2 નો. એની એ અનુસાર જ આપણે કહી શકીએ કે જો એમાં તમને કોઈ પણ તમને એમ કીધું છે કે દાખલા નંબર 2 ના 2 માં આપેલા ત્રણેય વિધિઓ માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. તો આપણે જેમ કે 2 માં તમે જુઓ પહેલું અને બીજું છે મહત્તમ પૂર્ણાંક વિધેય છે. દાખલા નંબર 2 માં મહત્તમ પૂર્ણાંક વિધેય હોય એ આપણે જોઈએ કે સતત નથી. સતત ન હોય એટલે આપણે જે આગળ દાખલો કરી શકતા નથી. બરોબર છે. તો આપણે જે કે પહેલા 2 માં કાંઈ કોઈ પણ જાતનો તમને ઉકેલ મળશે નહીં. તો મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં. તો દાખલા નંબર 6 માં ત્રીજું છે એના વિશે આપણે આગળ વધવાનું રહેશે. ત્રીજું તો 3 શું કે છે દાખલા નંબર 6 નું ત્રીજું. હવે એ ત્રીજું જે છે f of x is equal x square minus 1 અને x belongs to close bracket 1 to 2. તો અહીંયા આપણે જોઈએ કે મધ્યકમાન પ્રમેય માટે પહેલા તો આપણે જોઈએ કે તમને ખબર છે કે વિકલન કરવાનું થાય f dash x is equal 2x. f dash x is equal 2x. હવે આ a અને આ b. હવે જોઈએ કે આપણે એની કિંમત પહેલા જો અહીં તમારે લખવું હોય તો જો વારંવાર આપણે લખીએ છીએ વિધેય fa ક્લોઝ બ્રેકેટ 1 2 માં સતત છે અને ઓપન બ્રેકેટ 1 2 માં વિકલનીય હોય તો આપણે જોઈએ કે વિકલનીય હોય તો આપણે કહી શકીએ લખી અને આપણે જોઈએ કે fa અને fb ની કિંમત તો પેલા 1 f1 તો એ કિંમત મૂકશો તો 1 1 is equal 0. પછી b તો 2 તો અહીંયા 4 -1 is equal 3. એટલે fa અને fb ની કિંમત fa અને આ છે fb ની કિંમત તમને મળે છે. પછી મેં તમને કીધું એ પ્રમાણે વિધેય fa આપણે જો કે ક્લોઝ બ્રેકેટ 1 2 માં સતત હોય અને ઓપન બ્રેકેટ 1 2 માં વિકલનીય હોય તો f dash c is equal fb minus fa upon b minus a થાય. તો અહીંયા આપણે જો કે f dash c x ની જગ્યાએ c લાઈન 2c થઈ જશે is equal fb is equal 3 fa is equal 0 અને b minus a b minus f 2 minus 1. તો અહીંયા આપણે એમ કહી શકીએ therefore 2c is equal અહીંયા 3 upon 1 2 છે એમાં જવા દો therefore c is equal 3 by 2 1.5. તો 1.5 આપણે જે લખી શકીએ therefore 3 by 2 belongs to open bracket 1 2. તેથી આપણે જોઈએ કે c is equal 3 by 2 શક્ય છે. કિંમત આપણે લખી શકીએ. હવે જોઈએ કે આ દાખલા નંબર 6 નું ત્રીજું છે એમાં મધ્યકમાન પ્રમેય લાગુ પાડી અને આપણે c ની કિંમત મેળવી છે. અહીંયા આપણે જોઈએ કે સ્વાધ્યાય 5.8 પૂરું થઈ જાય છે. હવે આના પછી પ્રકીર્ણન છે ચેપ્ટર. તો પ્રકીર્ણન ચેપ્ટરમાં આપણે જે અમુક દાખલા જોશું અમુક તમને હોમવર્કમાં આપીશું જોઈ લેવાના. હવે જો એના માટે પ્રકીર્ણન માટે પ્રકીર્ણન સ્વાધ્યાય દાખલા નંબર 1.
દાખલા નંબર 1 y ઇઝ ઇક્વલ તમને આપ્યું છે 3x સ્ક્વેર માઈનસ 9x પ્લસ 5 રેઝ ટુ 9 x ની સાપેક્ષ વિકલન કરો. x ની સાપેક્ષ વિકલન કરો. અમુક દાખલા છોકરાઓ છે આ તો તમને આવડે એના જેવું છે. જો કે x ની સાપેક્ષ વિકલન dy/dx ઘાત છે આગળ 9 3x સ્ક્વેર 9x 5 એક ઘાત ઓછી બરાબર છે dy/dx અંદરનું વિકલન ફરી પાછું 3x સ્ક્વેર 9x 5 હવે આપણે જોઈએ 9 3x સ્ક્વેર 9x 5 રેઝ ટુ 8. હવે આનું વિકલન કરશો 1/1 તો અહીં આપણે જે ઘાત આગળ તો 6x થઈ જશે 2 ગુણ્યા 3 દિવસો 6x. હવે અહીંયા -1 અને 5 નું 0 થઈ જશે તો અહીંથી જોઈએ કે સામાન્ય નીકળી છે 3 તો 3 સામાન્ય કાઢી આગળ 9 તેરી 27 3 અહીંથી સામાન્ય કાઢ્યા છે 3x સ્ક્વેર 9x 5 રેઝ ટુ 8 3 સામાન્ય 2 3 6 3 3 9 બરોબર છે. દાખલો અહીંયા પૂરો થાય બરોબર. દાખલા નંબર 2 હવે આપણે જે એક આપ્યું છે કે y ઇઝ ઇક્વલ તમને આપ્યું છે sin 2x plus cos raised to 6x. હવે આમાં પણ એ જ રીતે x સાપેક્ષ વિકલન dy/dx is equal 3 આગળ બરોબર છે. પહેલા ઘાતનું વિકલન પછી વિધેય sin નું આવશે cos પ્લસ ઘાતનું વિકલન 6 આગળ cos raised to 5x બરોબર. cos નું પાછું માઈનસ સાઈન તમે જોઈ શકો આમાંથી કોમન નીકળી કાઢવાનું 3 છે કોમન રેડી. પછી આપણે કે sin કોમન નીકળશે અને cos કોમન 3 sin x cos x કોમન 3 ની જગ્યા sin એક વખત પ્લસ માઈનસ માઈનસ આપણે જોઈએ કે 2 cos સામાન્ય રેઝ ટુ 4 અને આપણે જે કે sin છે એ સામાન્ય નીકળી જશે. આપણે જોઈએ કે 3 sin x cos x 3 sin x cos x sin -2 cos raised to 4. એના પછી છે નંબર 3 સમ નંબર 3 y is equal તમને આપ્યું છે 5x raised to 3 cos 2x 3 cos 2x. હવે જો કે આવું ઘાત સ્વરૂપે હોય ત્યારે આપણે જે અગાઉ આવી ગયું એ પ્રમાણે બે બાજુ log લઈ લેવાનું. log therefore log y is equal ઘાત આગળ આવી જશે 3 cos 2x into log 5x log 5x રેડી. ઘાત છે આગળ લઈ લીધી. હવે અહીંયા તમે જો ગુણાકારનો સંબંધ છે તો બરોબર છે આપણે જે કે therefore 1/5 dy/dx આપણે જો કે 3 છે એ આગળ રાખી દઈએ તો તમે જોઈ શકો 3 આગળ આ cos 2x log નું વિકલન 1/5x 1/5x into 5 શા માટે 1/5x 5x નું વિકલન 5 આ પ્લસ બીજું પદ એમ નામ log 5x પહેલાનું વિકલન માઈનસ sin 2x minus sin 2x 2x નું 2 બરાબર. હવે આપણે જોઈએ કે સાદું લેવાનું થશે 3 અંદર લઈએ તો જાવ છું આરે બરાબર છે તો આપણે એમ કહી શકીએ કે 1/y dy/dx is equal 3 અંદર તો અહીંયા જે કે આ 5 કર પેલા
હવે 3 વડે ગુણશો એટલે 3 cos 2x 3 cos 2x પ્લસ અહીંયા આપણે જે કે પ્લસ માઈનસ માઈનસ પાસે તો અહીંયા માઈનસ કરી નાખો આ 2 છે કે ઉડતા નથી એટલે આગળ રાખી દો હવે અહીંયા આ sin વર્ગ પદ પેલા sin 2x log 5x y ને સામેની બાજુ જવા દો બરાબર છે તો dy by dx is equal y is equal તમારી પાસે ડાયરેક્ટ આ કિંમત જ મૂકી દેવાની 5x raised to 3 cos 2x ક્લોઝ બ્રેકેટ 3 cos 2x તો અહીં x રહી જાય છે છેદમાં x છે 3 cos 2x થાય x અને આ બધું કે minus 2 sin 2x અને આ બધું કે log 5x ફરીથી આપણે જોઈએ કે અહીંયા આપણે જે છેદમાં x હતો 5 5 મિલિયન x હતો મતલબ લઈ લીધો તો પાછો લઈ લીધો આપણે જોઈએ અહીંયા મેં 3 વડે ગુણતો જાઉં છું અને આપણે જોઈએ કે સાદું રૂપ દેતા અહીંયા આપણે કહીશું કે 3 વડે ગુણોને થોડી મિસ્ટેક કઈ રીતે જોઉં છું 3 વડે મેં ગુણ્યા છે બરાબર છે 3 cos આ 2x upon it અહીંયા હું 3 વડે ગુણું તો 3 ગુણે 6 બરાબર છે તો અહીંયા આપણે જે sin 2x આગળ પ્લસ માઈનસ માઈનસ અને log હવે આપણે જે કે y સામેની બાજુ 5x raised to 3 cos 2x એની ડાયરેક્ટ ની કિંમત લઈ લીધી છે બરાબર ક્લોઝ બ્રેકેટ 3 cos 2x upon x હવે અહીંયા આપણે જે 6 રાબેતા મુજબના જે કે આપણું અને sin 2x log 5x આપણે જે કે દાખલો 3 કમ્પ્લીટ થાય છે દાખલા નંબર 3 હવે આગળ દાખલા નંબર 4 0 less than equal x less than equal 1 અને તમને આવ્યું છે કે y is equal sin inverse x under root x x under root x so અહીંથી જો તમને સાદું દેખાય therefore y is equal sin inverse so under root x 1 by x raised to 1 by 2 plus 1 તો અહીંયા આવે x raised to 3 by 2 x into x raised to 1 by 2 is equal x raised to 3 by 2 ઘાતનો સરવાળો 1 plus 1 by 2 is equal to 3 by 2 તો આપણે અહીંયા જો કે સાબિત દઈએ તો વિકલન કરીએ x સાપેક્ષ dy by dx is equal 1 upon under root 1 minus x square 1 minus x square x square 3 by 2 all over square ફરી પાછું આ વિકલન dy by dx થીટા સાદું લઈએ તો આપણે કહી શકીએ કે 1 upon under root 2 ઉપર 1 minus x cube બધાય છે અને અહીંયા વિકલન 3 by 2 આગળ x raised to 3 by 2 minus 1 તો ચૂકો 3 by 2 minus 1 તો આપણે જે કે ફરી પાછું આપણે જે કે 1 by 2 વધશે 1 by 2 તો અને 3 by 2 આગળ લઈએ બરાબર છે 3 by 2 આગળ એટલે અહીંયા આપણે જે કે under root x કરી નાખો 2 under root 1 minus x આ રીતે સાદું આવશે 3 by 2 minus 1 એટલે 1 by 2 વધશે એની વર્ગમૂળમાં લઈ લીધા છે એ આગળ લઈ લીધા છે આ 2 પણ આગળ under root 1 minus x cube બીજું કે વધારે સાદું આવતું નથી રેડી તો અહીંયા દાખલા નંબર 4 છે એ કમ્પ્લીટ થાય છે હવે નંબર 5 દાખલા નંબર 5 હવે જે દાખલા નંબર 5 છે આપણે પછી કે બરોબર છે અહીં કમ્પ્લીટ જોઈ લીધું ન સમજાય કે ફોન કરીને પૂછી શકો છો અને એક ખાસ પ્રકિરણ સ્વાધીનની લીધું છે એની જગ્યાએ હું આપણે જે કે સ્વાધીન આપણે જે કમ્પ્લીટ હાલે છે પ્રકિરણ ચેપ્ટરની સ્વાધીન 5 લખીશ એટલે તમારે સમજી જવાનું પ્રકિરણ સ્વાધ્યાય છે સ્વાધીન 5 એટલે પ્રકિરણ સ્વાધ્યાય બરોબર ધ્યાન રાખજો